હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટેનો છે, વિષય ગણિતમાં છે, ચેપ્ટર નંબર 13 છે, આંકડાશાસ્ત્ર છે. તેમાં આજે આપણે દાખલા નંબર 4 જોશું, જે બહુલક શોધો છે. તે તમારી એક્ઝામમાં, બોર્ડની એક્ઝામ અને સ્કૂલ એક્ઝામમાં આ મેથડના દાખલા પૂછાય છે, રાઈટ. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો મોસ્ટ આઈએમપી મેથડ છે. વિડીયોના અંત સુધી બની રહેજો તો દાખલો તમને આવડી જશે. દાખલા નંબર 4 છે કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. એક કોલમમાં અને બીજા કોલમમાં આપ્યું છે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો આપણને બે વસ્તુ આપેલી છે. એક તો વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. 15 થી 20 છે, 20 થી 25 છે, 25 થી 30 છે, 30 થી 35 છે, 35 થી 40 છે, 40 થી 45 છે, 45 થી 50 અને 50 થી 55 છે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ આપણને ખબર પડી ગઈ કે બધી કેટલી છે, 5 5 છે. હવે આપણે જોઈએ કે આ કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે. તે આપણું શું બની જશે, બહુલકીય વર્ગ. તો અહીંયા જોઈએ 3 છે, 8 છે, 9 છે, 10 છે, 3 છે, 0 છે, 0 છે અને 2. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે, તો કે આપણી 10 છે, જેના પર આપણે શું કરી દઈશું, અહીંયા બોક્સ કરી દઈશું, જેથી આપણને ખબર પડે. 10 છે તે આપણી શું થઈ ગઈ, બહુલકીય વર્ગની આવૃત્તિ. સૌથી વધારે આવૃત્તિ કઈ ધરાવે છે, 10 છે, રાઈટ. તો આપણું આ શું થઈ ગયું, F1 થઈ ગયું. અને 9 શું થઈ ગયું, F0, એટલે કે આગળના વર્ગની આવૃત્તિ શું થઈ ગયું, F0 9 થઈ ગયું. અને 3 શું થઈ ગયું, F2, કે બહુલકના પાછળના વર્ગની આવૃત્તિ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને આવડે તો દાખલો આવડી જાય. અને બહુલકીય વર્ગ કયો બન્યો, તો કે 30 થી લઈને 35 છે આપણો શું બની ગયો, બહુલકીય વર્ગ. બરાબર. એમાં 30 છે આપણી શું બની, એલ, એટલે કે અધ સીમા બની ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. 10 છે તે આપણી બહુલકીય વર્ગની આવૃત્તિ બની, મહત્તમ આવૃત્તિ. પછી આગળની છે જેને F0 કહેશું, જેને 9 બની છે. 3 છે તે F2, એટલે પાછળના વર્ગની આવૃત્તિ. બરાબર. અને વર્ગ લંબાઈ છે 15 થી 20 છે, એટલે 5 5 નું છે. તો આપણે H બરાબર કેટલું બન્યું, 5 બની ગયું. અને અધસીમા આપણને કેટલી મળી ગઈ, 30 મળી ગઈ. હવે આપણે અહીંયા લખીશું કે L અધસીમા કેટલું મળી ગયું આપણને, અહીંયા 30 મળી ગયું. F1 છે તે આપણે કેટલું મળ્યું અહીંયા, તો કે 10 મળ્યું. F0 કેટલું મળી ગયું આપણને, અહીંયા 9 મળી ગયું, રાઈટ. અને F2 કેટલું મળી ગયું, 3 મળી ગયું વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આ રીતે હવે આપણે કામ કરીશું. અને H વર્ગ લંબાઈ કેટલી મળી છે, તો કે H બરાબર વર્ગ લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો આ જે છે 15 થી 20 અને 20 થી 25, એને શું કહેવાય, વર્ગ લંબાઈ છે. અને H વડે દર્શાવું છું. બરાબર કેટલી છે, 5 છે, તો 5 લખી કાઢો. હવે આપણે શું કરશું, બહુલકનું સૂત્ર મૂકશું. સૂત્ર ખાસ તૈયાર કરવાનું બહુલકનું, તો કે Z બરાબર L વત્તા કૌંસની અંદર આપણે લખશું F1 માઇનસ F0, કૌંસ સમાપ્ત કરશું, છેદમાં લખશું 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય H લખી નાખવાનું. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં જે આપણે કિંમતો છે તે આપણે સૂત્ર મુજબ મૂકી દઈશું. અધસીમા L કેટલું છે, 30 છે, પ્લસ સાઇન, કૌંસની અંદર લખશું આપણે F1ની કિંમત કેટલી છે, અહીંયા 10 છે, તો 10 લખી નાખો. F0 કેટલી છે, તો કે માઇનસનું સાઇન, F0ની કિંમત છે અહીંયા 9 છે, તો 9 લખી કાઢો. કૌંસ સમાપ્ત કરી દઈએ, છેદમાં 2 ના 2, ગુણાકાર F1ની કિંમત કેટલી છે, 10 છે, તો 10 લખો. માઇનસ સાઇન છે તો માઇનસ લખો. F0ની કિંમત કેટલી છે, 9 છે, તો 9 લખો. અને F2ની કિંમત કેટલી છે, તો કે 3 છે, તો
3 મૂકો અને વર્ગ લંબાઈ h બરાબર કેટલું છે 5 છે તો 5 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ કે નેક્સ્ટ સ્ટેપ આપણો 30 ના 30 લખી કાઢો પ્લસ 10માંથી આ માઇનસ છે 10માંથી 9 જશે તો કેટલા વધશે 1. આ ગુણ્યાકાર અહીંયા છે તો આપણે અહીંયા લઈ લઈશું ગુણ્યા 5 છેદમાં 10 દુ કેટલા થઈ જશે 20 થઈ જશે. -9 ને -3 તો માઇનસ માઇનસ પ્લસ 9 ને 3 કેટલા થઈ જશે 12 થઈ ગયા. ઓકે, તો હવે આપણે લખશું 30 એવાની આપણે નીચે ઉતારી દઈશું 1 ગુણ્યા 5 એટલે 5 આવશે. 20માંથી 12 જશે તો કેટલા આવશે 8 આવશે. તો આપણે લખશું 30 ના 30 5 ભાગ્યા 8 તો કેટલું આવશે 0.6 આવશે. 30માં આપણે 0.6 એડ કરીએ તો આપણો જવાબ શું મળે 30 વત્તા 0.6 તો 30.6 મળે વિદ્યાર્થી મિત્રો. હવે 0.6 લખો કે 0.60 લખો બંનેનો મિનિંગ એક જ થશે. તો 30.6 છે તે આપણો ફાઇનલ આન્સર આવી ગયો. રાઈટ, બહુ ઇઝી દાખલો હતો. તમે 2 થી 5 વખત પ્રેક્ટિસ કરશો તો દાખલા આવી જશે. તમને મેથડ આવડશે તો દાખલા આવડી જશે. આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. રાઈટ, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને તમે સારો એવો કોમેન્ટ કરજો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આવા જ આપણે યુઝફુલ વિડીયો તમારા માટે આપણે લાવતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.